મિત્રો કિંજલ રબારી તેના બીજા લગ્ન લઈને આજકાલ ખૂબ જ ચર્ચાનો વિષય બની છે અને મળતી માહિતી મુજબ કિંજલ રબારીએ તેના બીજા લગ્ન ખાનગી રીતે કરી લીધા છે અને મિત્રો આ લગ્ન તેમની સમાજના યુવક મુકેશ દેસાઈ સાથે કર્યા છે અને મિત્રો મુકેશ દેસાઈ વિશે વાત કરીએ તો તેઓ રાધનપુર તાલુકાના ગોતરકા ગામના રહેવાસી છે અને તેઓ વ્યવસાય શિક્ષક છે. મિત્રો કિંજલ રબારીએ તેમના આ લગ્ન કુટુંબીજનો અને અન્ય નજીકના સંબંધીઓની હાજરીમાં તેમણે સમાજના રીત રિવાજ મુજબ ખાનગી રીતે લગ્ન કર્યા છે, જેના કારણે તેમણે કોઈ તેમના લગ્નની તસવીરો કે ફોટા સોશિયલ મીડિયા પર બહાર પાડ્યા નથી. અને મિત્રો આના વિશે કોઈ સત્તાવાર માહિતી તેમના પરિવારજનો કે કિંજલ રબારીએ કોઈ બહાર પાડી નથી, પરંતુ મળતી માહિતી મુજબ તેના બીજા લગ્ન થઈ ગયા છે. મિત્રો આપણે આ વિડીયોની અંદર તેના જન્મથી લઈને અત્યાર સુધીની તમામ વાતો કરવાની છે, તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો કિંજલ રબારીની લાઈફસ્ટાઈલ વિશે વાત કરીએ તો કિંજલ રબારીનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર પાસેના સિનાળ ગામમાં એક રબારી પરિવારમાં થયો હતો. તેમના પિતા વ્યવસાયિક ખેતી સાથે સંકળાયેલા હતા. શરૂઆતના સમયમાં જ્યારે સમાજના દીકરીઓ ગાયિકા તરીકે બહાર આવે તે સ્વીકાર્ય ન હતું, ત્યારે તેમના પિતાએ કિંજલની કલા પર વિશ્વાસ મૂક્યો હતો. અને મિત્રો કિંજલની સંગીતની સફરમાં સૌથી મોટી ભૂમિકા તેમના મોટા ભાઈ કિરણ રબારીની રહી છે. કિરણ ભાઈએ કિંજલને સંગીત ક્ષેત્રે કારતી બનાવવા માટે સતત હિંમત આપી હતી, તેમજ શરૂઆતમાં સ્ટેજ પ્રોગ્રામ અને આલ્બમ રેકોર્ડિંગના આયોજનમાં પણ તેમનો મોટો ફાળો રહ્યો હતો. મિત્રો કિંજલ રબારીની શિક્ષણ વિષયમાં ચર્ચા કરીએ તો કિંજલ રબારીનું શિક્ષણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં થયું હતું. તેઓ ધોરણ 1 થી 8 સુધી સિનાર સરકારી પ્રાથમિક શાળામાં ભણ્યા હતા. આ શાળા એક સામાન્ય ગામડાની શાળા હતા, પરંતુ અહીંના શિક્ષકો અને આચાર્ય તેમને કલાત્મક પ્રતિભાને ઓળખી અને પ્રોત્સાહન આપ્યું હતું. શાળામાં પ્રાર્થના સમયે ભજનો અને ગીતો ગાવાની પ્રવૃત્તિમાં તેમનો રસ વધ્યો. શાળાના શિક્ષકોએ કિંજલ રબારીને ઘણું માર્ગદર્શન આપ્યું અને શાળામાં જ તેમને એક સ્ટેજ આપ્યો. કિંજલ રબારી નિયમિતપણે પ્રાર્થનામાં અને સ્પર્ધાઓમાં ભાગ લેતા. ભાઈ કિરણ રબારીએ ઘરે ભજનો શીખવાડ્યા, જેમાં શિવ ભજન પ્રથમ હતું. આમ તેમણે તેમનો પ્રાથમિક અભ્યાસ અને ધોરણ 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ આગળ વધ્યા હતા અને તેમણે માઇક્રોબાયોલોજીસ્ટ બનવા માટે જરૂરી શૈક્ષણિક ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. મિત્રો ગામડાની શાળામાં આવું પ્રોત્સાહન ઘણીવાર પ્રતિભાને ઉજાગર કરે છે અને કિંજલ રબારી તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેઓ ઉચ્ચ અભ્યાસ પર વધુ ધ્યાન ન આપ્યું કારણ કે સંગીત તેમનું મુખ્ય ધ્યેય બની ગયું હતું. મિત્રો કિંજલ રબારીની સંગીતની કારકિર્દીની શરૂઆત શાળાના મંચથી થઈ હતી. ભાઈ કિરણના પ્રોત્સાહન અને શાળાના શિક્ષકોની મદદથી તેમની સ્થાનિક કાર્યક્રમોમાં ગાવા લાગ્યા હતા. ત્યારબાદ તેઓ વ્યવસાયિક સ્તરે પગ મૂક્યો હતો. અમિતભાઈ વૈદ અને રાજની ભાઈ ઠક્કર જેવા સંગીતકારો સાથે સહયોગથી તેમના પ્રથમ આલ્બમ બન્યા હતા. તેમણે દેશી લગ્ન ગીતો, લોકગીતો અને માતાજીના ભજનો પર વિશેષ ધ્યાન આપ્યું હતું. આજે તેમણે 35થી વધુ આલ્બમ યુટ્યુબ પર ઉપલબ્ધ છે અને લાખો વ્યૂઝ મેળવી રહ્યા છે. તેમના ગીતોમાં ગુજરાતી પરંપરાની મીઠાશ અને આધુનિક સ્પર્શ જોવા મળે છે અને ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ તેઓ અનેક સ્ટેજ પરફોર્મન્સ આપ્યા છે. મિત્રો કિંજલ રબારી તેના ગીતોના કારણે ફેમસ તો હતી જ, પરંતુ તે વધારે ચર્ચાનો વિષય ત્યારે બની કે જ્યારે તે ચૌધરી સમાજના યુવક અશોક ચૌધરી જોડે ભાગીને લગ્ન કર્યા હતા. મિત્રો આનો તેમની સમાજે ખૂબ જ વિરોધ કર્યો હતો અને તેના કારણે કિંજલ રબારીએ સમાજના દબાણ અને તેના પતિને જીવનું જોખમ લાગતા તે રાતોરાત ઘરે પરત ફરી હતી. અને કિંજલ રબારીએ તેના ઘરનાનું માન રાખીને તેમણે કોર્ટની અંદર છૂટાછેડા માટે અરજી કરી હતી અને જે 11 ઓગસ્ટ 2026ના રોજ તેને વિધિવત રીતે તેના છૂટાછેડા થઈ ગયા હતા. અને પછી મિત્રો તેના પછી તેણે આ મુકેશ દેસાઈ નામના વ્યક્તિ જોડે તાજેતરની અંદર લગ્ન કરી લીધા. અને મિત્રો તમારું આ લગ્ન વિશે શું કહેવું છે અને તેમને કિંજલ રબારીની માહિતી કેવી લાગી? સારી લાગી હોય તો કમેન્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલની અંદર બન્યા રહો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધારે શેર કરો.